નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ તાર ફેન્સિંગ યોજના। તો એનો ઓફિશિયલ પરિપત્ર આ મુજબ છે। તો એમાં કઈ નવી અપડેટ છે અને કયા સમયે અને કઈ તારીખે ફોર્મ ભરવું તમારા માટે યોગ્ય રહેશે, જોઈએ આ વિડીયોની અંદર। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ પરિપત્ર છે એ કૃષિ ભવન ગાંધીનગર એટલે કે જિલ્લા ખેતીવાડી નિયામક અધિકારી શ્રી અને જિલ્લા પંચાયત અધિકારી શ્રી દ્વારા છે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો તમે જોઈ શકો છો કે આ પરિપત્ર છે એનો વિષય છે વર્ષ 2024-25 માટે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવી સહાય યોજનાના હેઠળ લક્ષ્યાંક ફાળવવા બાબત। તો જોઈએ આ પરિપત્રની અંદર ઉપરયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની યોજનાને સંદર્ભિત ઠરાવ 1 અને 2 થી વર્ષ 2024-25માં અમલીકરણ માટે મંજૂરી મળેલ છે, જે અનુસાર અમલ કરવા જણાવવામાં આવે છે કે આ યોજના અંતર્ગત સંદર્ભ 3 થી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ યોજના હેઠળ અરજી સ્વીકારવા પરંતુ તારીખ 16/2/2025 પહેલાં મંજૂરી કરી શકશે નહીં, તેમજ લાભાર્થીની યાદી કે લાભાર્થી અરજી પસંદગીની લાભાર્થીને જાણ ન કરવાની શરતે મંજૂરી મળેલ છે। યોજના હેઠળ સામેલ પત્રક અનુસાર લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવે છે। સદર લક્ષ્યાંકની મર્યાદામાં તાલુકાવાર લક્ષ્યાંકની ફાળવણી કરવાની રહેશે, જેમાં જંગલ વિસ્તારમાં સમાવિષ્ટ તાલુકાઓ અન્ય તાલુકા કરતાં 25% વધારે લક્ષ્યાંકની ફાળવણી કરી આ ખેડૂત પોર્ટલ પર દિન 1માં ફરજિયાત એન્ટ્રી કરવા જણાવવામાં આવે છે। એટલે કે મિત્રો, તમારે એક દિવસ એટલે કે પહેલા જ દિવસે છે આનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાનું રહેશે। વધુમાં ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તાર ફેન્સિંગ બનાવવાની સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતોની અરજીઓ સ્વીકારવા સારું તારીખ 12/2/2025 થી તારીખ 18/2/2025 દિન 7 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું હોવાથી હાલની ચૂંટણીની આદર્શ આચારસંહિતા ધ્યાને રાખીને યોજનાનો જિલ્લામાં પ્રચાર કરવા જણાવવામાં આવે છે। તો આ મિત્રો, ખેતી નિયામક શ્રી દ્વારા આ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે અને આ એક ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય અને મહત્ત્વની અપડેટ છે એ તમને આપવામાં આવેલી છે। તો આવા જ અવનવી અપડેટ મેળવવા માટે અને આવી યોજનાના વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત સહાયક ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર મિત્રો।